સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। તો વડોદરામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વડોદરામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું છે, જેમાં અમદાવાદની શાળાઓ બાદ વડોદરામાં પણ ધમકીભર્યો મેલ કરવામાં આવ્યો। તો કલેક્ટર કચેરીને ધમકીભર્યો ઈમેલ મળતા ભારે ખળભળાટ મચવા પામ્યો છે। 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરજો, નહીં તો ઉડાવી દઈશું, આવો ઈમેલ આવ્યો છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। હાલ તપાસો થઈ રહી છે ત્યાં। તો વડોદરા ખાતે કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું। અમદાવાદની શાળાઓ બાદ વડોદરામાં પણ ધમકીભર્યા મેલ મળ્યા છે। તો કલેક્ટર કચેરીને ધમકીભર્યો ઈમેલ મળતા ભારે ખળભળાટ મચી છે। લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે। 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરજો, નહીં તો ઉડાવી દઈશું, તેવો ધમકીભર્યો મેલ કરવામાં આવ્યો છે। ત્યારે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। હાલ ત્યાં તપાસો શરૂ કરવામાં આવી છે। પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે। તો અમદાવાદની શાળાઓને ગઈકાલે ધમકી મળી હતી અને તે બાદ આજે વડોદરામાં પણ ધમકીભર્યો ઈમેલ કરવામાં આવ્યો છે। ઈમેલ મળતાની સાથે જ ભારે ખળભળાટ મચ્યો છે। તો 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરજો, નહીં તો ઉડાવી દઈશું, તેવો આ મેલ કરવામાં આવ્યો। ત્યારે સમગ્ર મામલે હાલ તપાસ કરવામાં આવશે। હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે ચેકિંગ કરવામાં આવી રહી છે। વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે। ઈમેલમાં લખવામાં આવ્યું છે કે 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું। આ ગંભીર ધમકીને પગલે પોલીસ દોડતી થઈ છે। પોલીસ દ્વારા તપાસો કરવામાં આવી છે। તાત્કાલિક બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો પણ સ્થળ ઉપર પહોંચી હતી અને સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। ઉડાડી દેવામાં આવશે એ પ્રકારનો મેલ મળેલ હતો। એ મેલની પુષ્ટિ થતાં જ તરત જ અમારી અલગ અલગ ટીમો, એસઓજીની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, બીડીડીએસની ટીમ અને લોકલ પોલીસની ટીમ સાથે મળી અને સમગ્ર કલેક્ટર કચેરીને ખાલી કરવામાં આવેલી। ત્યારબાદ આ કલેક્ટર કચેરીની અંદરના બધા જ આઉટડોર અને ઇન્ડોર પ્રિમાઇસીસને ચેક કરેલ છે અને ચેક કરતા અત્યારે હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ ધ્યાને આવેલ નથી, પણ છતાં પણ આ ચેકિંગની કાર્યવાહી ચાલુ છે। ધમકી કયા નામથી મળી છે એની પુષ્ટિ કરવાનો કામગીરી અમારી અલગ ટીમ કરી રહી છે અને એની કાર્યવાહી આગળ ચાલુ છે। જૂની જે મેલની જે પદ્ધતિ હતી એમો મદ્રાસીમાં અત્યારે હાલ આપણે કહી ના શકીએ કે જૂની પદ્ધતિ છે કે નવી પદ્ધતિ। દરેક મેલને ખૂબ સિરિયસલી લેવામાં આવે છે અને એના રિપોર્કેશનમાં એક્શન તરત પોલીસ લઈ રહી છે। અમદાવાદમાં જે મેલ મળ્યા છે એનું કનેક્શન હોઈ શકે એ વ્યક્તિઓ, એ તપાસનો વિષય છે। એ લોકો સાથે કન્સર્ન કરીને વડોદરામાં જે મેલ મોકલનાર એજન્સી છે, અમદાવાદની સ્કૂલો માટે મેલ મોકલનાર એજન્સી છે, એ છે કે નહીં એની તપાસની આગળ। કેટલા વાગે મળ્યો મેલ, શું લખ્યું છે? સવારના વહેલા મળેલો ઈમેલ છે, જેની અંદર અહીંયા કલેક્ટર કચેરીને ઉડાવી દેવામાં આવશે એ પ્રકારનો મેલ હતો। એની પુષ્ટિ કરીને અમે લોકો ચેક કરી રહ્યા છીએ। તો અમદાવાદની શાળાઓ બાદ વડોદરામાં પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં કલેક્ટર કચેરીને ધમકીભર્યો ઈમેલ મળતા ભારે ખળભળાટ મચવા પામી છે। ત્યારે આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે। અરજદારોની અવરજવર પણ બંધ કરવામાં આવી છે। વડોદરા કલેક્ટર કચેરીમાં અરજદારોને પ્રવેશ ઉપર રોક લગાવવામાં આવી છે। સમગ્ર કલેક્ટર કચેરીમાં હાલ ચેકિંગ કરવામાં આવ્યું છે। તો વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ગઈકાલે પણ અમદાવાદની અનેક શાળાઓને ધમકી મળી હતી। તે બાદ તાત્કાલિક શાળાઓમાંથી વિદ્યાર્થીઓને ઘરે મોકલી આપવામાં આવ્યા અને આજે વડોદરામાં કલેક્ટર કચેરીને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરજો, નહીં તો ઉડાવી દઈશું, તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઈમેલમાં। અને ત્યારે પોલીસ પણ ખુદ દોડતી થઈ છે। પોલીસ દ્વારા તપાસો કરવામાં આવી રહી છે। બોમ્બ સ્ક્વોડની ટીમ પણ તપાસમાં જોતરાઈ છે। ડોગ સ્ક્વોડની ટીમ પણ તપાસમાં જોતરાઈ છે। ત્યારે આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। આ ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે દિશાઓમાં પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી। તો કલેક્ટર કચેરીને પણ ધમકીભર્યું ઈમેલ મળતા ભારે ખળભળાટ મચી છે। અરજદારોને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। તો પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ પણ ખડે પગે છે, ચાપતી નજર રાખી રહી છે પોલીસ પણ।
ત્યારે અમદાવાદની શાળાઓ બાદ વડોદરામાં પણ ધમકીભર્યો મેલ મળતાની સાથે ભારે ચકચાર મચવા પામી છે. લોકોમાં પણ ક્યાંક ડરનો માહોલ જોવા મળ્યો છે. આસપાસના લોકોમાં પણ ક્યાંક હાલ ડરનો માહોલ જોવા મળ્યો છે. તો વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેલ મળ્યો. તો સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ વડોદરાથી આપણી સાથે લાઈવ જોડાયા છે. જે નિલેશ, વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળ્યો છે. હાલ પોલીસે કયા પ્રકારની તપાસો કરી છે, શું વિગત? જી, આપ જોઈ શકો છો, સવારે અમદાવાદ શાળાઓ બાદ વડોદરા કલેક્ટર કચેરીને ઈમેલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ વડોદરા કલેક્ટર કચેરી છે. અહીંયા હાલ તમામ કર્મચારીઓને પ્રવેશ બંધી કરી દેવામાં આવી છે અને અહીંયા બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ ની મદદ દ્વારા હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો તેમ અહીંયા સવારથી ડીસીપી 2 મંજીત વંજારા મેડમ સાથે સ્ટાફ સાથે પહોંચ્યા છે અને અહીંયા હાલ ફૂલ પ્રૂફ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને અહીંયા હાલ તમામ કર્મચારીઓને કલેક્ટરની કચેરીની બહાર રોકી દેવામાં આવ્યા છે અને બોમ્બ સ્ક્વોડ હોય કે ડોગ સ્ક્વોડ હોય તેના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અને મહત્વની બાબત એ છે કે હાલ અહીં સઘન સુરક્ષા કરવામાં આવી રહી છે. ત્યારે આ પહેલા પણ વડોદરા એરપોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી મળી હતી. એટલે કહી શકાય કે વારંવાર. તો આ સાથે અમદાવાદની શાળાઓ બાદ વડોદરામાં પણ ધમકીભર્યો મેલ મળ્યો છે. સમગ્ર મામલે હાલ તપાસ કરવામાં આવી છે. કલેક્ટર કચેરીને પણ ધમકીભર્યો ઈમેલ મળતા ભારે ખળભળાટ મચવા પામી. તો 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરજો, નહીં તો ઉડાવી દઈશું તેવો ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. હાલ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.